આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભર ઉનાળે વરસાદી ઝાપટા પડ્યા છે। શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો છે। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। તો દાહોદમાં ભર ઉનાળે વરસાદી ઝાપટું પડ્યું છે અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો તો અત્યારે વાદળછાયું વાતાવરણ છવાયું છે। તો દાહોદમાં ભર ઉનાળે અત્યારે માવઠું પડ્યું છે અને વરસાદ વરસ્યો છે। વહેલી સવારે કેટલાય એવા વિસ્તારો કે જ્યાં આગળ ઝાપટું પડ્યું હતું, અત્યારે દાહોદ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। બીજી તરફ લોકો ઠંડક અનુભવી રહ્યા છે। આ તરફ ગઈકાલે ભાવનગરના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે માવઠું ત્રાટક્યું હતું। શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો। માવઠું થતાં લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગરમી અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગરમીમાં આંશિક રાહત મળશે। 2 દિવસ ગરમીમાંથી રાહત મળશે। 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તો 15 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે। 15 થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં 15 થી 17 એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે। आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक का शुष्क रहेगा और जो तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होएगी और जो अगले 2 दिन तक उसके आगे लेकिन फिर ग्रेजुअल राइज रहेगी 2 से 3 डिग्री सेंटीग्रेड अगले उसका आगे 2 से 3 दिन के आगे, मतलब 11-12 तक आपका 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी, फिर ग्रेजुअल राइज होगी 2 से 3 डिग्री सेंटीग्रेड। और हम 15, 16, 17 अप्रैल को फिर हीट वेव का वार्निंग दे रहे हैं आइसोलेटेड प्लेसेस में, सौराष्ट्र कोस्ट और गुजरात रीजन के जो नॉर्दर्न क्षेत्र है उसमें दे रहा है। इसमें जो डिस्ट्रिक्ट हमारा अभी बोर्ड है, सौराष्ट्र कोस्ट में कच्छ आ रहा है और जो उत्तरीय गुजरात क्षेत्र की बनासकांठा, साबरकांठा है 15 तारीख को, और 16 को उसके साथ फिर राजकोट भी ऐड हो रहा है। પાલનપુરમાં પેટ્રોલ પંપના કર્મચારી સાથે લૂંટ આચરવામાં આવી। મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપ કર્મી લૂંટાયો અને મોડી રાત્રે પેટ્રોલ ભરાવવા આવેલા શખ્સોએ લૂંટ કરી હતી। પેટ્રોલ પંપ કર્મીના ગળા પર કુહાડી ભરાવી 25,000ની લૂંટ આચરવામાં આવી હતી। લૂંટ કર્યા બાદ 4 બુકાનીધારી બાઇક પર નાસી છૂટ્યા હતા। પીડિત પેટ્રોલ પંપ કર્મી વિક્રમભાઈ નરસિંહભાઈ ઘડિયાએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો પેટ્રોલ પુરાવા માટે આ લોકો આવ્યા હતા અને પેટ્રોલ પંપ પર ચોરી આચરવામાં આવી હતી। તો પેટ્રોલ પંપના જે કર્મચારી છે તેની સાથે લૂંટ આચરવામાં આવી હતી અને લગભગ 25,000ની ઉઠાંતરી કરવામાં આવી હતી। તો પેટ્રોલ પંપના કર્મીને કુહાડી બતાવી અને ત્યારબાદ ડરાવી ધમકાવીને તેની પાસેથી રૂપિયા 25,000 પડાવ્યા હતા। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, રાત્રિના સમયગાળા દરમિયાન પેટ્રોલ પંપ પર ચોરી કરવામાં આવી, ડરાવી ધમકાવીને ચોરીને અંજામ આપવામાં આવ્યો, શું અપડેટ? ચોક્કસથી આપણે જણાવી દઉં કે પાલનપુરના મોટી ભરમાર ગામે પેટ્રોલ પંપ કર્મીને માર મરાવી તેના પાસે જે પૈસા હતા તે લૂંટી લેવાયા હતા અને આ સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી અને સીસીટીવીના ફૂટેજ જે છે તે અત્યારે વાયરલ થયા છે। પાલનપુરના મોટા ભટામલ ગામે જે પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં મોડી રાત્રે પેટ્રોલ ભરાવા આવેલ શખ્સોએ પેટ્રોલ ભરનાર જે કર્મી છે તેના ગળા પર કુહાડી ભરાવીને 25,000ની જે લૂંટ ચલાવી હતી અને લૂંટ કર્યા બાદ આ 4 બુકાનીધારી બાઇક પર નાસી છૂટ્યા હતા। પેટ્રોલ પંપના જે કર્મી છે વિક્રમભાઈ નરસિંહભાઈ ઘડિયાએ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અત્યારે તો અજાણ્યા ઈસમો સામે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઉના શહેરની ગલીઓમાં સિંહણના આટાફેરા જોવા મળ્યા છે અને જસરાજ ટાઉનશીપમાં સિંહણના આટાફેરા જોવા મળ્યા। રાત્રિ દરમિયાન સિંહણે સોસાયટીમાં લટાર મારી સિંહણના આટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। ઘણા સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ, દીપડાઓ સહિતના રાની પશુઓની અવરજવર સતત જોવા મળી રહી છે। તો હજુ થોડા સમય પહેલા એક સ્કૂલમાં સિંહ જોવા મળ્યો હતો।
અને ફરી એકવાર સિંહણના આટાફેરા જોવા મળ્યા છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, સિંહણના આટાફેરા જોવા મળી રહ્યા છે, લોકોમાં કેટલો ડરનો માહોલ? જી બિલકુલ કમલ, ખાસ કરીને ઉના શહેરની અંદર છેલ્લા 1-2 મહિનાથી દીપડાઓ અને સિંહો છે તેમના આટાફેરા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને થોડા દિવસો પહેલા એક શાળા છે તેમના કમ્પાઉન્ડમાં સિંહણ ઘૂસી ગઈ હતી અને થોડા દિવસો પહેલા 1-2 દીપડાઓ છે તેમના પણ સીસીટીવી સામે આવ્યા હતા। જોકે આ પ્રકારના વન્ય પ્રાણીઓને અવરજવરને લઈ અને ઉના શહેરના જે લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ભય ફેલાયેલો છે। લોકોની માંગ હવે ઉઠી છે કે આ જે વન્ય પ્રાણીઓ છે તેમને ગીર જંગલની અંદર ખેદરવામાં આવે। કોમલ। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।